તો હાલો મિત્રો, મારા બ્લોગમાં મિત્રો સ્વાગત છે। તો મિત્રો જરૂરથી મારા એન્ડ સુધી પૂરો મારા બ્લોગ જોજો મિત્રો, અને ખૂબ સરસ રીતે મિત્રો બ્લોગ તમારા માટે લઈને આવી રહ્યો છું। મિત્રો ધમાકાદાર જરૂરથી મિત્રો મારો બ્લોગ પૂરો જોજો, તો જ મિત્રો માહિતી તમને મળશે। તો બન્યા રહેજો મિત્રો મારા વિડીયોમાં। તો જય માતાજી, આપણે તમારા માટે નવો બ્લોગ લઈને આવી રહ્યો છું। જોઈજો કે અહીંયા આ વખડામાં જો વખડામાં કાબેરો કોયલો કેમ બોલે, જો વખડામાં કોઈક તો કારણ છે, અંદર કોયલો કેમ બોલે છે। સાઈડમાં કૂવો છે, કૂવાના કોઠે કોઈ દેખાતું નથી કે એરું જેરું અંદર પડ્યું હોય, અંદર સાપ તો વધારે આવે છે। જો અહીંયા એકદમ જંગલ જેવું ખતરનાક છે આ રહ્યું અંદર। તો આપણે અંદર જોવાની કોશિશ કરીએ। આપણે અંદર ખતરનાક છે આ રહ્યું, જોઈ શકો છો અંદર, જોઈ શકો છો સામે પણ અંદર બધું કચરો પડે છે, જોઈ શકો છો અંદર આ જંગલ જેવું ખતરનાક છે પાછું। જો ને આ વખડો છે, જો અંદર પણ વખડો કઈ જગ્યાએ ઉગ્યો છે ને કે કૂવાના કોઠે, જો આ નીચે છે દેખાય છે તમે, કૂવાનો કોઠો છે। જો કૂવાનો કોઠો છે અને કૂવાના કોઠે આરો વખડો ઉગ્યો। જો કે વખડા વગર વિશ્વાસ રખાય નહીં, કયા ટાઈમે ભોય પડી જાય એ વખડાનું કોઈ નક્કી રખાય નહીં। જો આ વખડો ચીકણો હોય, પટાક કરતો બટકાઈ જાય। તો ચલો હવે આગળ બતાવીએ, તમે બન્યા રહેજો। તો આ છે અમારી લીલી વાડી નેદવાની, જોઈ શકો છો એકદમ વાડી છે। ને આ પણ મિત્રો તમને બ્લોગ બતાવ્યો હતો કે વાડીનો મિત્રો નજારો પણ ખૂબ સરસ છે। સામે પણ જોઈ શકો છો આપણે ગાયો ચરવા આવી ગઈ છે આ ખેતરમાં માટે, આપણે કે નવરું પડ્યું છે એના કારણે। તો આપણે પણ આવી ગયેલા છીએ, જોઈ શકો છો સામે પણ ગાયો ચરી રહી છે, જોઈ શકો છો આપણે ખેતરમાં સામે કે ખેતર હાલમાં ખાલી પડી છે એના કારણે સામે જોઈ શકો છો ગાયો ચરી છે। ત્યાં આગળ હાલ ખેતર ખાલી પડ્યું છે એના કારણે ગાયો ચરવા આવી ગઈ છે। તો ચલો તમને બીજું બતાવું, અંદર પાણી બતાવજો કે પાણી કેટલું સરસ રીતે ભરેલું છે, એકદમ ઠંડક છે, પણ નાહવાની પણ ખૂબ મજા આવી જાય। જો પાણી એકદમ ચોખ્ખું ભરેલું છે અંદર, એકદમ જો અંદર કોઈ પણ નથી। હમણાં આપણે કુંડની અંદર ઉતરીને સાફ કરી હતી, તો જો ચારે કોણે આપણે જો ચોખ્ખી એકદમ રાખીએ છીએ કે અંદર કચરો ના પડ્યો રહેવો જોઈએ, સરસ રીતે કુંડી રહે, સારી રહે। આપણે અંદર નાહવું ધોવું હોય ગમે ત્યારે આપણે પાણી આપણે લઈને નાહી શકીએ છીએ। અહીંયા આપણે જોઈ શકો છો વોચ ખાલું પડ્યું છે, બાજુમાં આપણું વોચ ખાલી છે, તો અહીંથી આપણે પાણી લઈને આપણે નાહવું હોય તો નહીં શકીએ, પણ આપણે એકદમ ચોખ્ખું રાખવું જોઈએ, કેમ કે આપણે ગાયો ઢોરોને પાણી પીવાનું હોય છે, એટલે આપણે અહીંયા ચોખ્ખું વોચ રાખવું પડે છે। ગમે તે આપણું વોચ હોય તો એને આપણે પાણી ચોખ્ખું રાખવું પડે, એટલે આપણે જોઈને ચોખ્ખું રાખીએ છીએ। તો ફાઇનલી આપણને બ્લોગ બનાવતા મિત્રો આવડતું નહોતું, પણ આપણે બ્લોગ બનાવતા આપણે ધીમે ધીમે મિત્રો શીખ્યા છીએ, અને ધીમે ધીમે મિત્રો વિડીયો મિત્રો બહુ મહિના થઈ ગયા છે બનાવવા માટે। આપણા બહુ મહિના થઈ ગયા છે વિડીયો બનાવવા માટે, ટાઈમ પણ બહુ વધારે લાગી ગયો છે અમારો વિડીયો બનાવવા માટે। ખૂબ મહેનત કરું છું, એ મહેનત કરતો આવ્યો છું। અત્યારે અમે દાડીએ તમને બતાવું, આ સામે જોઈ શકો છો એ પણ આપણે લસકાબાજી વાઢીએ તો સવારે અમારે કેટલા 5 ભારા કરવા પડે છે વાઢીને। આપણે ગાયોને સવારે 4 પૂડો વાઢીને નાખીએ છીએ, અને સવારે પણ 6 વાગે આપણે ઉઠી જઈએ છીએ। 6 વાગે ઉઠીને આપણે આ 4 વાઢીને આપણે ગાયોને 4 પૂડો કરીએ છીએ। પછી સવારે ઉઠીને આપણે એનું ગોબર આવે કહેવાય છે, ગોબર આપણે સોણ ભરીએ છીએ, સોણ ભરીને ઉપાડીને આપણે નાખવાનું હોય છે, એમને પાણી પાવાનું હોય છે, ને બધું કામકાજ અમારું આર્યું કામકાજ છે। બીજું કોઈ કામ અમારું ખાસ નથી કે આપણે જમી બમી હું વાવતો નથી, મારે જમી નથી, અને આપણે એક આવતી ભાગમાં રહીએ છીએ, તો ભાગમાં આવતી આપણે જમી વાવીએ છીએ બધી, જોઈ શકો છો આ સામે દેખાય છે એ આપણે રાખી છે। આપણે પગાર ઉપર છું, હું રહું છું, હું ને મારી મમ્મી ને અમે બધા છીએ, તો કામ કરીએ છીએ ખાલી પગાર ઉપર। આપણે જોઈ શકો છો આ બધું જે લસકાબાજી છે આપણે એનું કામ કરીએ છીએ, આપણે કે આખો દિવસમાં આપણને
₹250 આપણી દોનજી ભર્યા લે છે આખા દિવસની। તો આખા દિવસના કેટલા થયા તમે કોમેન્ટ કરજો મને। ₹2500 આપણે ભર્યા લે છે આખા દિવસના। આપણે મારા 14 જેટલી ગાયો છે, રેડલો બધું થઈને, ઘોડી છે, ગાયો છે અને રેડલા છે, બધું થઈને 14 છે। એટલે તમે પણ કોમેન્ટ કરજો કે આપણે પગાર કેટલો પોહાય અને કેટલો ના પોહાય એ મને કોમેન્ટ કરજો। તો કેમ આપણે મિત્રો કે અહીંથી આપણે બીજે આપણે બદલાઈ શકીએ, કે તમે મને કોમેન્ટ કરજો કે કેટલો પગાર અહીંયા પોહાય મને। તો જરૂરથી મને કોમેન્ટ કરજો, જરૂરથી આપણે બીજી પણ આપણે જગ્યા બદલશું કે આપણા પગારમાં આપણે પાલવતું નથી, એના કારણે આપણને આ પાલવતું હોય તો આપણે મિત્રો અહીંયા આપણે ના રહી શકીએ કે આપણે પગાર પાલવતો નહીં, આપણને ઓછો પડે છે। આ સવારે જો આ બધું ઘાસ બધું આપણે 5 ભારા સવારે વાઢીને આપણે નાખવા પડે છે, એના કારણે જોઈ શકો સવારે ઉઠીને 6 વાગે ઉઠીએ તો પણ આમાં 10 વાગી જાય છે। જો વાઢવા તો નાખવાનું બધું કરવાનું એટલે। તો અમારો વિડીયો મિત્રો કેવો લાગે જરૂર મિત્રો કોમેન્ટને લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો મિત્રો અમારો વિડીયો વધુ અને મિત્રો આ તમારો વિડીયો કેવો લાગે જરૂરથી કોમેન્ટ કરજો। તો કાલ તમારા માટે ડેલી નવો વિડીયો લઈને અને જરૂરથી સરસ રીતે વિડીયો આવશે મિત્રો। તો હાલ મિત્રો નવો છું મિત્રો, એડિટિંગ મને ઓછું ફાવે છે કે મિત્રો હું પણ ભણેલો નથી। તો મિત્રો તમને વિડીયો કેવો આવે છે કોમેન્ટ કરજો મિત્રો મને। જય માતાજી, જય ખેડૂત, જય કિસાન।